વિદ્યાર્થી મિત્રો, તમારી ઉંમરના વ્યક્તિઓને તો પીઝા ભાવતા જ હોય છે. તો હવે તમે લોકો નક્કી કરો કે તમે 8 ઇંચનો પીઝા ખાવાનું પસંદ કરશો કે 12 ઇંચના પીઝા ખાવાનું પસંદ કરશો. તો આમાંથી આપણે 12 ઇંચનો પીઝા પણ 500 રૂપિયાનો છે અને 8 ઇંચનો પીઝા પણ કેટલાનો છે? 500 રૂપિયાનો છે. પણ ઓફર સાંભળો, ઓફર શું છે કે 8 ઇંચના પીઝા પર એક પીઝા પર બીજો પીઝા તમારા માટે કેવો છે? તો કે ફ્રી છે. તો બેનિફિટ આપણને કેમાં થશે વિદ્યાર્થી મિત્રો? ચાલો સમજી લઈએ. તો કે 8 ઇંચનો પીઝા છે એટલે કે અહીંથી લઈને એનો વ્યાસ 8 ઇંચ આપેલો હશે. તો આપણા માટે બે પીઝા મળશે એટલે 2 ગુણ્યા પાય આર નો સ્ક્વેર થઈ જશે. હવે વ્યાસ આપણો 8 છે એને આપણે 4 કરી નાખો. રેડી? ત્રિજ્યામાં ફેરવી નાખો કારણ કે અહીંયા ત્રિજ્યા આપેલી છે. તો કિંમત મૂકશો તો 2 ગુણ્યા પાય કાઉન્સની અંદર 4 નો વર્ગ થઈ ગયો. તો 4 નો વર્ગ થશે 16. એટલે આપણને નીચેનું પદ મળ્યું 2 ગુણ્યા 16 પાય મળી ગયું. હવે આપણે ગુણાકાર કરશું તો 16 ગુણ્યા 2 એટલે આપણને કેટલા મળી ગયા? 32 પાય ઇંચનો સ્ક્વેર આપણને લોકોને પીઝાનું ક્ષેત્રફળ મળી ગયું. આ કોનું મળ્યું? 8 ઇંચના પીઝા જે એક સાથે એક ફ્રી છે એટલે કે બે પીઝા છે એનું ક્ષેત્રફળ મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, હવે 12 ઇંચના પીઝા માટેનું આપણે કામ જોઈ લઈએ. તો કે અહીંયા વ્યાસ છે 12 ઇંચ. તો આપણે એના અડધા કરી નાખશું એટલે ત્રિજ્યા મળી જશે. આર બરાબર કેટલા મળશે? તો કે 6 ઇંચ. તો કે અહીંયા ક્ષેત્રફળ માટે પાય આર નો સ્ક્વેર. આરના સ્થાન ઉપર આપણે મૂકી દઈશું 6. તો કે પાય 6 નો વર્ગ થઈ ગયો. 6 નો વર્ગ થઈ જશે 36 એટલે 36 પાય ઇંચનો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો કે 8 ઇંચના બે પીઝા તમને મળે જે 500 રૂપિયામાં છે. એ લેવામાં ફાયદો થશે કે 12 ઇંચના 500 રૂપિયાની અંદર એક પીઝા લેવામાં ફાયદો થશે? તો વિદ્યાર્થી મિત્રો, ફાયદો તમને લોકોને 12 ઇંચના પીઝા લેવામાં થશે અને જે એક પીઝા મળશે જેની અંદર ક્ષેત્રફળ તમારું મોટું મળશે. તો આવી નવી નવી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો જાણવા માટે અને આવી ગણિત સાથેની, ગમ્મત સાથેની વસ્તુઓને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો આજે જ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ. જોડાવા માટેનો નંબર તમને લોકોને આપેલો છે 70 46 22 22 54.